પંચમહાલના ગોધરામાં મામલતદાર કચેરીમાં કામકાજ અર્થે આવતા લોકોને ભારે હાલાકી વેઠવી પડી હતી। મામલતદાર કચેરીનો એટીવીટી વિભાગનો સ્ટાફ સેવા સેતુ કાર્યક્રમમાં હોવાથી કચેરી ખાતે આવેલા અરજદારો અટવાયા। 3 દિવસની રજા બાદ આજે ચાલુ દિવસે અરજદારો મોટી સંખ્યામાં ગોધરા મામલતદાર કચેરીમાં પોતાના કામકાજ અર્થે આવ્યા। સવારના 11 વાગ્યાથી એટીવીટી વિભાગમાં સ્ટાફ હાજર ન હોવાથી લોકોને કચેરીમાં બેસી રહેવાની નોબત આવી હતી। 3 દિવસ बाद जे रीते आज मंगलवारे सरकारी कचेरीओ वहेली सवारथी धमधमती थई छे, परंतु जे આપણે ગોધરા મામલતદાર કચેરીની વાત કરવામાં આવે તો ગોધરા મામલતદાર કચેરીનો જે એટીવીટી વિભાગ છે અને આ શાખા મામલતદાર કચેરીની અંદર આવેલી છે। એટીવીટી વિભાગ ખાસ કરીને વાત કરીએ તો જ્યાં ગોધરા તાલુકાનો એક સેવા સેતુ કાર્યક્રમ છે, ત્યાં જે કર્મચારીઓ છે ત્યાં જતા રહેતા અહીંયા જે અરજદારો કામ અર્થે આવ્યા છે તે અટવાઈ પડ્યા છે। ખાસ કરીને આપણે સાથે અરજદાર જોડાયેલા છે। તમે કેટલા વાગ્યાના આવેલા છો ને શું કહેશો? 11 વાગ્યાનો આવેલો છું। હા, હવે આ કામ માટે અત્યારે 2 વાગ્યા કોઈ હજી સ્ટાફ હાજર છે નહીં। તમે મામલતદાર સાહેબને રજૂઆત કરી શું કીધું? રજૂઆત કરી કે અડધો કલાકમાં આવે તો અડધો કલાકમાં આવે એવું કહેવાનું। ચોક્કસથી અહીંયા જે ગ્રામ્ય વિસ્તાર અને શહેરમાંથી લોકો પોતાના કામકાજ અર્થે આવેલા છે અને તેઓએ ઉપલા જે અધિકારી છે તેઓને રજૂઆત કરી તો તેઓને જણાવવામાં આવ્યું છે કે અડધો કલાકમાં આવે છે, પરંતુ અત્યારે 2 વાગ્યાનો સમય થઈ ગયો છે, તેમ છતાંય જે આ કચેરીમાં જે ફરજ બજાવતા જે કર્મચારીઓ છે તે હજુ સુધી નથી આવતા, જેના કારણે અરજદારોને વારંવાર ધક્કા ખાવાનો વારો આવે છે। ત્યારે આ બાબતે જિલ્લા વહીવટી તંત્રએ ચોક્કસથી ધ્યાને લેવી જોઈએ, કારણ કે જે અરજદારો છે તે ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા હોય છે ને લોકોને ધરમના ધક્કા ખાવા પડતા હોય છે। અન્ય એક અરજદાર આપણી સાથે જોડાયેલા છે। તમે કેટલા વાગ્યાના આવ્યા છો? શું કામ? 11 વાગ્યાનો આવ્યો છું। આ છોકરીનું નામ દાખલ કરવા ઓનલાઈન બતાવતું નથી, એના માટે આવ્યો છું। હજી સુધી 2 વાગવા ગયા હજી સુધી દેખાતા નથી। ઉપર રજૂઆત કરીને અડધો કલાકમાં આવો છે, હજી સુધી દેખાતા નથી। જી, તમે શું કહેશો? કેટલા વાગ્યાના આવ્યા છો? 11 વાગ્યાના સાહેબ હું આવ્યો છું આવકના દાખલા માટે। મામલતદાર સાહેબને મેં રજૂઆત કરી કે અડધા કલાકમાં આવો, અડધા કલાકમાં આવો, પણ 2 વાગી ગયા હજી સુધી કોઈ અત્યારે કોઈ આવ્યા નથી। ચોક્કસ જે રીતે તંત્ર જે છે તે સરકારી કાર્યક્રમોમાં વ્યસ્ત બન્યું છે, પરંતુ જ્યાં મુખ્ય કચેરી આવેલી છે ત્યાં તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારનું આયોજન ન થતા અને કર્મચારીઓ હાજર ન રહેતા લોકોને ધક્કા ખાવાનો વારો આવ્યો છે। રવિ શાહ, GSTV।